શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યારેય જરૂર નથી હોતી ને જ્યાં ઈશ્વરનો સાક્ષાત વાસ હોય ત્યાં ચમત્કારોની કોઈ કમી નથી હોતી। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ન્યૂઝ 16 ગુજરાતીમાં। આજે અમે તમને લઈ જઈશું એક એવા પવિત્ર ધામમાં જ્યાં વિજ્ઞાન પણ વિચારતું થઈ જાય છે અને શ્રદ્ધા સાક્ષાત સ્વરૂપ ધારણ કરે છે। વાત કરવી છે બનાસકાંઠાના ઓગળ તાલુકાના નગર તેરવાડાની, જ્યાં બિરાજમાન છે માં ચેહર અને જય માતાજી, જ્યાં માતાજીના પરચા છે અપરંપાર। ચાલુ જોઈએ વિશેષ અહેવાલમાં। દર્શક મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાનું નગર તેરવાડા ગામ આજે લાખો ભક્તોની આસ્થાનું મહાસાગર બની ગયું છે। અહીં આવેલું માં ચેહરનું અતિ પ્રાચીન મંદિર શ્રદ્ધાળુ માટે આસ્થાનું પ્રતીક છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે અહીં આવેલો પ્રાચીન ગંગાજળીયો કૂવો। ભક્તોની અતૂટ માન્યતા છે કે આ ગંગાજળિયા કૂવામાં માં ચેહરે આજે પણ નાગણીના સ્વરૂપે સાક્ષાત દર્શન આપે છે। માત્ર એટલું જ નહીં, આ કૂવાના પાણીના રંગમાં પણ સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે, જે સ્થાનિકો અને ભક્તો માટે માતાજીના જીવંત પરચાની સાક્ષી પૂરે છે। તમને જણાવી દઈએ કે નગર તેરવાડાના આ પવિત્ર સ્થાનકને માં ચેહરનું મૂળ સ્થાનક માનવામાં આવે છે। લોકવાયકા અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જ પાવન ભૂમિ પરથી આ માં ચેહરના બેસણા સમગ્ર વિસ્તાર અને અન્ય સ્થળોએ થયા છે, જેના કારણે આ સ્થાનક પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ છે। ખાસ કરી દર રવિવારે અને પૂનમના પવિત્ર દિવસે અહીં દર્શનાર્થીનું ઘોડાપુર ઉમટી પડે છે। જય ચેહરમાં ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠે છે। પેઢી દર પેઢી જળવાઈ રહેલી આ ધાર્મિક પરંપરા આજે પણ એટલી જ જીવંત છે। હાલમાં ચેહરની આ પાવન ગાદી પર ગાદીપતિ ભુવાજી ઉદાજી માતાજીની અનન્ય સેવા પૂજા કરી રહ્યા છે। આ ઉપરાંત ભક્તોની આટલી મોટી ભીડને સાચવવા અને તેમની સેવામાં નગર તેરવાડાના ગ્રામજનો પણ ખભેથી ખભા મિલાવી દિવસ રાત જોયા વિના સેવા કાર્યમાં જોડાય છે। તો દર્શક મિત્રો, જો તમે પણ બનાસકાંઠા તરફ જઈ રહ્યા છો તો નગર તેરવાડામાં બિરાજમાન માં ચેહરના દર્શન કરવાનું ચૂકતા નહીં। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। બોલીએ ચેહર માત કી જય। મારું નામ છે ભુવાજી તરીકે ઉદાજી મફાજી ઠાકોર, ગામ તેરવાડા। તેરવાડા ચેહર માતાજીના મંદિરે માતાજીનો બહુ રવિવાર પૂનમનો મેળાવો થાય છે। ત્યાં ચાંચાની જાત્રાળુ વસ્તી દર્શન કરવા આવે છે। માતાજી સૌના મનના કામ પૂરા કરે છે અને જેવી વિશ્વાને શ્રદ્ધા રાખે એના માતાજી દરેકના ઓરકા પૂરા કરે। માતાજી અમને ખૂબ લાભ આલે છે, લીલા લહેર છે બધાની વાતે। અને અમારે પાણીનો ભરણ થઈ ગયું છે મંદિરે, પણ હવે થોડે નેઠાણું છે એટલે વસ્તીને આવે એવું થઈ ગયું છે, એટલે માતાજીના દર્શન કરવા આવે છે। માતાજી અમને ખૂબ લાભ આલે છે। ચેહર માતાજીનો સાહેબ ઇતિહાસમાં તો નગર તેરવાડાની ચેહર વાતા છે, વાઘેલા દરબારની દીકરી છે અને વાઘેલા દરબારની દીકરી છે અને ઓગળજી બાવાની સેવા કરતી, એટલે ગામના દરબારે કોઈ નંદ્યા કરી, એટલે અહીંયાથી ઓગળજી 3 કિલોમીટર જતા રહ્યા અને ઓગળજી હરા પાડ્યો કે નગરનું તાજે જગર મુસલમાની મળશે રાજ, અને જ્યાં દીવો દેખાય તમે વાઘેલા જતા રહે તો તમારો વંશ વેલો રહેશે। એટલે તારના દિયોદર જતા રહ્યા। આ માતાને કીધું કે તારા નામનો ગંગાજળ કૂવો બધા છે, મોહનબેન કે તારા નામનો હોનીહર તળાવ બધા છે, તમારા બેના કે ઝુકું ઝુક અમર નામ રહેશે। અને આ ગંગાજળ એ કૂવે જે જાત્રાળુ આવશે, જે દર્શન કરવા આવશે એનું માં ચેહર અત્યારે કામ પૂરું પાડે જાય છે।